સર્વેને મારા પ્યાર. સ્વામિનારાયણ વિદ્યાલયના કેટલાક લાગણીશીલ વિદ્યાર્થીઓએ એક ઝુંબેશ ઉપાડી છે કે આપણે જે શિક્ષકો પાસે ભણી ગયા છીએ એમની સાથે વાર્તાલાપ વિડીયોનો કાર્યક્રમ રાખીએ, જેથી જૂની યાદ આવે. વિચાર બહુ સારો છે. જેમ વિદ્યાર્થીઓને શિક્ષકો બહુ યાદ આવતા હોય છે, વાતો કરવાનું મન થાય છે, એમ અમને શિક્ષકોને પણ વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનું, તાદામ્ય કેળવવાનું બહુ મન થાય છે. મેં તો સ્વામિનારાયણમાં 3 દાયકા સર્વિસ કરી છે અને આજે મારી ઉંમર પણ લગભગ 77 વર્ષ છે. એટલે કેટલાય વિદ્યાર્થીઓ ભણી ગયા છે. પણ હવે તમે આગ્રહ રાખો છો કે 1976ના બેચના વિદ્યાર્થીઓ, તો મને યાદ આવે છે. કેટલાકને હું વિદ્યાર્થીઓને યાદ કરું છું, બધાને તો નહીં કરી શકું, મારી મર્યાદા છે. એક રાજેશ ગોહિલ, જે આના કરતા ધરતા છે. બીજા વાજા પ્રદીપ, જેને હું રેંગલરનું નામ આપું છું, કારણ કે એને ગણિતમાં બહુ રસ હતો. ત્રીજો અક્ષય ગોર, આપણા ગોર સાહેબનો છોકરો, જે હંમેશા પહેલે નંબર આવ્યો, આજે તો આપણી વચ્ચે નથી. ચોથું ત્રિશીલ વોરા. ત્રિશીલ વોરા પણ બહુ ઇન્ટેલિજન્ટ છોકરો હતો. અત્યારે કદાચ દેના બેંક ઓફ બરોડામાં છે. મુકેશ શાહ. મુકેશ શાહ અત્યારે ક્યાં છે મેં સાંભળ્યું છે કે બોમ્બેમાં છે, પણ એ ખૂબ જ હોશિયાર છોકરો હતો. કદાચ પહેલે નંબરે એ જ આવતો. એના પછી અતુલ શાહ પણ એક બહુ હોશિયાર છોકરો હતો. પછી કેટલાક તોફાની છોકરાઓની વાત કરું તો એક રાહુલ જાડો શાહ, પછી ભૂરી આંખવાળો હર્ષદ સોની, પછી અકબાની, પછી કમલેશ મેવાવાલા, કમલેશ ઠક્કર. આ વિદ્યાર્થીઓ બિચારા બહુ લાગણીશીલ હતા. ભણવામાં ભલે બહુ એવરેજ હતા, પણ બહુ મજા આવતી એની સાથે. એ સિવાય એક છોકરો બહુ નબળો હતો, દુર્ગેશ, જે અત્યારે 6ઠી બારી પાસે બેકરી હલાવે છે. એને હું ખૂબ વટતો, હોમવર્ક ન કરી આવતો એટલે સજા પણ કરતો. પણ આજે એની દુકાને જાઉં છું તો એટલો પ્રેમથી મળે છે, મને બહુ મજા આવે છે. એવા બીજા વિદ્યાર્થીઓ છે, સોનેટા, પછી બિલ્લાણી સાહેબનો નાનો ભાઈ હતો, એ એક સરદારજી હતો, એનું નામ તો મને ખ્યાલ નથી, પણ એ છોકરો પણ બહુ સારો હતો. પછી ત્રિદીપ વૈદ છે, ખેરા રાજન, મુકેશ વોઇસ, બહુ સારું ગીત ગાય છે અને હું ક્લાસમાં પણ એની પાસે ઘણી વખત ગીત સાંભળતો. પછી કિરણ ઉપાધ્યાય, અતુલ ઉપાધ્યાય, એ સિવાય નરેન્દ્ર વોરા, નરેન્દ્ર બુદ્ધભટ્ટી, જેની સાયકલની દુકાન છે 6ઠી બારી પાસે. એ સિવાય ગજેન્દ્ર વૈદ, એના મકાનમાં તો હું ભાડે રહેતો જ હતો. પછી એનો મામાનો દીકરો કંદર ધોળકિયા, એ પણ પહેલે નંબર આવડનારો છોકરો હતો. એ સિવાય મણિયાર રાજેશ. બીજા 2-3 વિદ્યાર્થીઓ છે. એક ગજ્જર કરીને એક છોકરો હતો, જાડો હતો, પણ એનો અવાજ છોકરી જેવો હતો, પણ બહુ હસાવતો બહુ. આજે તો એ આપણી વચ્ચે નથી, ગુજરી ગયો. આમ મને ઘણા વિદ્યાર્થીઓ યાદ આવે છે. પણ મિત્રો, અત્યારે સમય ઓછો છે, બધાને તો યાદ ન કરી શકાય. અને એ વખતે તમે કુમળા છોડ જેવા હતા, આજે તો તમે વિરાટ વૃક્ષ જેવા થઈ ગયા છો. ઘણા એડવાન્સ વિચારવાળા થઈ ગયા છો. અમે એટલા એડવાન્સ નહોતા. અને કદાચ હું માનું છું કે તમારી જે આવનારી પેઢી છે એ તમારાથી પણ એડવાન્સ થશે. એનું કારણ છે કે મીડિયાના સોર્सेस વધી ગયા, બધી બાબતમાં પુસ્તકો, અભ્યાસક્રમ પણ વધી ગયો. એટલે આ છે. એટલે હું તમને સંદેશ શું આપી શકું, પણ એટલું જરૂર કહીશ કે કુદરતે આપણે આટલું સારું જીવન આપ્યું છે, તો એ જીવનનો ભરપૂર આનંદ માણો. આનંદ માણવા માટે બે વસ્તુની જરૂર પડે છે, એક તંદુરસ્ત શરીર ને એક તંદુરસ્ત મસ્તિષ્ક. જો આ બે તમારી પાસે હશે તો બધા આનંદ તમને મળી શકશે. હળવું મળવું મિત્રો સાથે, મિજબાની કરવી, પ્રવાસ, રમતગમત, સારા પુસ્તકો વાંચવા, પછી એ સિવાય તમે સારા દેશ વિદેશના મૂવી જોઈ શકો છો, સંગીત, ચિત્રકામ. અને આનાથી પણ સૌથી શ્રેષ્ઠ જો આનંદ મળતો હોય તો એ માનવ સેવા છે. માનવ સેવા એટલે કે આપણી આસપાસ કેટલાય ગરીબને, બહુ ઓછા વિચાર આમદનીવાળા હોય છે, એને થોડું ઘણું આપણે મદદ કરીએ તો આપણે જોયું બહુ આનંદ મળશે. બસ
આ મારો સંદેશ છે. કોઈનું હિત જાળવજો પણ કોઈનું અહિત નહીં કરતા. થેન્ક યુ.